જય શ્રી કૃષ્ણ મિત્રો. જલ અને ધૂળ માટી બે ઉત્તમ ધુવાડો કરવા માટેના ઉત્તમ ઘટક કહી શકાય એને. કે બગીચામાં દાયજે ન લાગે અને ધુવાડાનો દાવાનળ નીકળે. ઓમ તમે આવી રીતે મેલો તો અગ્નિ જ પ્રગટે, આના કરો ધુવાડો જ નીકળે. જો આવી કઈ દવા હોય કે આવી રીતે છટાય? એ કોઈ દવા ન હોય. આ કુદરતી દવા. આમાં આપણે ન રહી શકીએ તો જીવાત ક્યાંથી રહીએ ભાઈ? થોડીક મહેનત થાય અને પરિશ્રમ થાય તો બપોરે રોટલાય સારા હાલે અને થોડુંક આપણે કરવું જોઈએ. ખેડૂતને જગતનો તાત કહેવામાં આવ્યો તો જગતના તાતની ઘોડે આપણે રહેવું પડે. કેમિકલ છાંટીને આપણે કેરીઓ ખવડાવીએ તો એ યોગ્ય નથી. એટલે મિત્રો આપણે આ ચેનલે એટલે જ બનાવી છે કે બધાને અનુભવ મળે અને બુદ્ધિથી આપણે બધો ઉપયોગ કરેલો છે. કે ભાઈ પાણી આમને મેં એક વર્ષ ખાખા બાર્યા હતા તો કલમુને ઘણી દાજ લાગી હતી. એમાંથી અનુભવ થયો અને શીખવા મળ્યું મને કે આને કાં પાણી જોઈએ અને કાં ધૂળ જોઈ. બેમાંથી એક જોઈ. આ ધૂળનો અખતરો કર્યો. ભાઈ કોરી જમીન હોય, આપણે ખામણાવે પિયત કરતા હોય, ડ્રીપ ન હોય તો આવી રીતે હોતે આપણે વગર દાયજે ધુવાડાનો ધુવાડો થાય અને આ ખામણા બધાય કલમુના થળિયા બધા ચોખ્ખા થઈ જાય અને એકદમ બગીચાને સારી માવજત મળી જાય. ખોરાકે મળી જાય. આમાંથી કાર્બન ડાયોક્સાઇડ છે એ